ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા છે। હવામાન વિભાગે ભાવનગરમાં 2 દિવસ હીટવેવની આગાહી કરી છે। 24 કલાક બાદ ફરી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। રાજ્યમાં હાલ ભાવનગરમાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમી અને તાપમાનમાં સતત વધારો થતા લોકો અકળાઈ રહ્યા છે। શેરડીના રસના સિંચોડા પર અને ઠંડા પીણાની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। 2 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે। જોવા જઈએ તો અત્યારે એક બાજુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ છે। આવનારા દિવસોમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષા આવવાની છે। વડીલો જ્યારે ઘરની બહાર નીકળતા હોય ત્યારે ખાસ કરીને અત્યારે આ તાપમાનના હિસાબે મોઢે રૂમાલ બાંધો, ભીનો કરીને માથે રાખવો। ખાસ કરીને જોવા જઈએ તો આપણા શરીરમાં ઊનવા ન થાય તે માટે અવારનવાર આપણે શરીરમાં પાણી ઓછું થઈ જતું હોય છે। એ પાણીનું ધ્યાન રાખવાનું આપણે અવારનવાર લીંબુ સોડા છે, લીંબુ શરબત છે, એ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે। ખાસ કરીને નાળિયેર પાણી, શેરડીનો રસ, તમારા પાણીની શરીરમાં કમી ન થાય તે માટે તમારે સાવચેતી રાખવી પડે। હવામાન વિભાગ દ્વારા 5 દિવસ માટે જે પ્રકારે હીટવેવની આગાહી દેવામાં આવી રહી છે, ત્યારે વાત કરીએ તો ભાવનગર શહેરનું તાપમાન છે તે 2 દિવસથી ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। હાલ ભાવનગરનું જે તાપમાન છે તે 37 ડિગ્રી પર નોંધાયું છે। જે પ્રકારે 2 દિવસથી તાપમાનમાં વધારો થયો છે તેને લઈને શહેરની પરિસ્થિતિ છે ખૂબ જ અલગ જોવા મળી રહી છે। ભાવનગર શહેરમાં અનેક રોડ રસ્તાઓ પર છે હાલ લોકોની અવરજવર ઓછી થઈ રહી છે, જેના લીધે કુદરતી કર્ફ્યુ જેવો માહોલ છે તે ભાવનગરમાં જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે શેરડીના રસ્તો સિંચાડા, નાળિયેર પાણી તેમજ ઠંડા પીણાની દુકાનો છે ત્યાં ગરાગી જોવા મળી રહી છે, ભીડ જોવા મળી રહી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે। જ્યારે તંત્ર દ્વારા પણ આજે ગરમીનો માહોલ છે તેને લઈને વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકોને કોઈ પણ જરૂરિયાત વગર બહાર નહીં નીકળવું અને જો બહાર નીકળે તો મોઢે બાંધીને નીકળે અથવા તો કોઈ પણ પ્રકારની જે સાવચેતી છે તે જાળવીને બહાર નીકળે તેવી જે એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે। હાલ જે પ્રકારે ગરમી વધી રહી છે ત્યારે ભાવનગરમાં સતત 2 દિવસથી ગરમીનો પારો છે તે વધી રહ્યો છે, જેને લઈને કહી શકાય કે અંગ દજાડતી ગરમી છે તેનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ત્યારે આ ગરમીમાં લોકો પણ અકળાયા છે અને લોકો છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે 5 દિવસ દરમિયાન જો ગરમીનો પારો વધશે તો લોકો વધુ પણ મુશ્કેલીમાં મુકાશે। ત્યારે લોકોને આ અંગે તમામ પ્રકારની સાવચેતી જાળવવા તંત્ર દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।